જય માતાજી, હું છું વર્ધનજી ઠાકોર અને આજ એક સેવાનો વિડીયો લઉં છું. એટલે આ વિડીયોને બધા લોકો બહુ શેર કરજો અને બહુ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે કોઈ હેરાન થતું હોય એમના સુધી આ વિડીયો પહોંચે. તો આ દિલીપભાઈ છે કારિયાલથી, એટલે હું રહું છું ખારી ગારિયાલ. કોદાળો એડ્રેસ તો મેં મારું આપ્યું નહોતું, પણ આજ અમે સેવાના કામ માટે લાવ્યા હતા દિલીપભાઈને. એટલે મને ખબર પડી કે દિલીપભાઈ સેવાનું કામ કરે છે, એટલે મેં વિડીયો મૂક્યો છે. અને આ વિડીયો બહુ શેર કરજો, લોકો સુધી પહોંચે. એટલે મારી ભેંસને આજે થયેલો હતો ગળિયો, અને આ દિલીપભાઈ ગળિયો ઓંજે છે. ભેંસને ગળિયો થયો હોય તો ટૂંકા બારી કાઢી નાખે છે, પણ એક ભેંસને નહીં, બૈયાને ગળિયો થઈ ગયો. ઘણી બૈયાને ગળિયો થાય છે છાતીની અંદર, તો ઓપરેશન કરાવવા જાય છે. પણ જેમ તેમ કરી અને દિલીપભાઈ ઉઠી પહોંચતું. જો ભેંસને ગળિયો થયો હોય બાર ગામની અંદર, તો દિલીપભાઈ રક્ષા મંત્રીને આપે છે. અને બહેને ગળિયો થયો હોય તો એ બહેને લઈને આવવાનું ખારી ગારિયાલની અંદર રહેશે. દિલીપભાઈ, બે શબ્દ તમે કહેશો? ભાઈઓ અને ભાઈઓ ગમે તે નથી હોય, હા, ભાઈઓ કે ભાઈઓ ગમે નથી મટી જાય છે. તો પહેલાં કોઈ દવાખાને જશો ને, ગળિયાની અંદર દિલીપભાઈની મુલાકાત કરો ખારી ગારિયાલની અંદર, અને બે શબ્દ કહેજો. કહો. સાચી વાત છે, દિલીપભાઈ ગળિયો મંત્ર ને હા. તો મટી જાય છે, મટી જાય છે. બૈરા નહીં મટી જાય છે, તો અને માલ નહીં મટી જાય છે. 98% નહીં પણ 100% રિઝલ્ટ આપે છે. અને આવજો. તો જય માતાજી, જય જહુ માતા. આ વિડીયોને બહુ શેર કરજો, સેવાનું કામ છે. જય માતાજી દિલીપભાઈ.